રસોઈ કલામાં પરંપરા અને સંસ્કૃતિનું પ્રતીક એવા પરંપરા શાંતિગ્રામમાં ધ બેલ્વેડેર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબમાં તેના ભવ્ય શુભારંભની જાહેરાત કરી છે. ઓથેન્ટિક પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે જ પરંપરા યુનિક અને અલગ લુકમાં જોવા મળે છે. પરંપરાના કુલિનરી આર્ટિસનમાં અનુભવી શેફનો સમાવેશ કરવામાં આવ્યો. તેમણે વર્ષો જૂની પરંપરાગત તકનીકોનો ઉપયોગ કરીને અને સ્થાનિક રૂપથી પ્રાપ્ત સામગ્રી ઉપયોગ કરીને એ વ્યંજનનો ઓથેન્ટિક મૂળ જળવાઈ રહે તેવી વાનગીઓ બનાવવા માટે ગુજરાતી કુલિનરીની કામગીરીમાં મહારત હાંસિલ કરી છે. જી સર, આપનું નામ અને પરિચય. મારું નામ શુભમ ભારદ્વાજ છે. આ ક્લબનું ઓપરેશન્સ જોઈ રહ્યો છું અને આ ક્લબ સાથે શરૂઆતથી જોડાયેલો છું. સર, આપની તમારી જે રેસ્ટોરન્ટ છે એની યુએસપી કહેશો અને શું? આજે આપણે રેસ્ટોરન્ટ જે ચાલુ કરી રહ્યા છીએ એનું નામ પરંપરા છે. પરંપરા એક વર્ડ એ દર્શાવે છે કે આપણે જે ગુજરાતના ટ્રેડિશન્સ છે એને આપણે આગળ કન્ટિન્યુ કરવા માગીએ છીએ થ્રુ ધ ફૂડ જે આપણે અહીંયા સર્વ કરીશું અમારા મેમ્બર્સને અને અમારા ગેસ્ટને. થાળી કે અનલિમિટેડ ફિક્સ થાળી આલા કાર્ટે કઈ આપણે જે થાળીઓનું વેરિએશન એમાં ફૂડનું વેરિએશન રહેશે, પણ થાળી આપણે એક સેટ જ રાખશું જેમાં એક જ વેરાયટીની થાળી રહેશે વિચ ઇઝ સર્વડ ઇન કાંસા, અને એક પ્રીમિયમ થાળી બી આવશે જેમાં આપણે સિલ્વરમાં સર્વ કરીશું. એમાં જે ડિશેસની વેરિએશન રહેશે, થાળીમાં આપણે કહીએ કે જે સિલ્વર જે થાળી હશે એમાં વધારે આઈટમ્સ આપણને મળશે. એના રેટમાં ના રેગ્યુલરમાં શું ડિફરન્સ છે? જે પ્રીમિયમ જે થાળી છે એને આપણે હજી સુધી લોન્ચ આગળ જઈને કરીશું, એનું આપણે સેટ નથી કર્યું. પણ આપણે જે કાંસાની જે થાળીમાં આપણે જે સર્વ કરીશું ફૂડ, જે આપણે રેગ્યુલર થાળી છે એ આપણે મેમ્બર્સ માટે 1100 રૂપીસ અને આપણા જે ગેસ્ટ રહેશે એમના માટે 1200 રૂપીસ સેટ કર્યું છે. પણ એની અંદર ટેક્સીસ આવી ગયા છે કે 18% જે ટેક્સીસ હોય એ અંદર આવી જશે. આમાં લંચ કે ડિનર બંને લંચ અને ડિનર બંને માટે ચાલુ રહેશે રેસ્ટોરન્ટ. હા, રેટ બંને માટે સેમ છે અને લંચ અને ડિનર માટે ચાલુ રહેશે. सर, आपका नाम और परिचय. Myself Chandan Kumar Bhati, and I'm taking care of the marketing for the Belvedere Golf and Country Club. सर, इस रेस्टोरेंट के लिए आपने मार्केटिंग में आपका क्या प्लान है? So हमारा ऐसा प्लान है कि जितने भी अहमदाबाद में रेसिडेंट्स हैं उनके घर घर ये कम्युनिकेशन जो है दैट वी आर गोइंग टू ओपन आवर रेस्टोरेंट विच इज बेस्ड ऑन द कम्प्लीटली ट्रेडिशन, एज वी आर हैविंग द टैगलाइन ऑफ दिस रेस्टोरेंट इज द टेस्ट ऑफ Gujarat traditions. So when we talk about the traditions, it's not only on the platter, it's not only on the thali. When we get enter in the restaurant, we'll have the proper ambience which we have like inspired by different traditions of Gujarat, like the Lipan art. So there are multiple things that we have curated as a part of ambience as well as the taste of the Gujarat. So all those marketing things we have planned to reach the Ahmedabad citizens. So for sure they will love it to have this food and the ambience that we are going to provide.